તો આ નકલી તમે જે યુનિવર્સિટીમાં નકલી પોલીસ ચોકી પકડી, એ કઈ રીતે જી પકડી એની થોડી વાત કરશો દર્શકોને? દર્શક મિત્રોને હું જણાવું કે લગભગ ગત જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં યુજીસી કચ્છ યુનિવર્સિટીને 20 વર્ષ થયા, પણ આજ દી સુધી એમની પાસે નેકની કોઈ માન્યતા નહોતી. એટલે નેકની માન્યતા માટે બેંગ્લોરથી એક નેકની ટીમ આવી, જેનું કામ છે કે જે કઈ વિશ્વવિદ્યાલય હોય એને ગ્રેડિંગ આપવાનું. એટલે એ 3 દિવસ માટેની એમની 5-7 દિવસની ટીમ અહીંયા આવી હતી. હવે નેકની માન્યતા માટે એક એવું પ્રાઇમરી એવું હોય છે કે યુનિવર્સિટી સંકુલની અંદર સુરક્ષા માટે પોલીસ ચોકી હોવી ફરજિયાત છે. હવે આ કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશોએ પોલીસ ચોકી માટે અગાઉ કોઈ કાર્યવાહી કરી જ નહોતી. એટલે જ્યારે નેકની ટીમે એમને ડેટ આપી દીધી અહીંયા વિઝિટ માટેની, તો રાતોરાત આ લોકોએ યુનિવર્સિટીમાં તો કરોડો રૂપિયા ખર્ચો કરીને ઘણા બધા સુધારા વધારા, રાતોરાત સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ બની ગયા ને બધાની નેમ પ્લેટો બની ગઈ ને રૂમ બની ગયા ને ભાડે કોમ્પ્યુટર આવી ગયા, એવું બધું કર્યું. સાથે સાથે સૌથી ગંભીર અને ખાસ કરીને હું કહું તો અમારો કચ્છ જિલ્લો સરહદી જિલ્લો છે. સરહદી જિલ્લામાં પોલીસ કે સુરક્ષાને લગતી ક્યાંક નાનકડી ચૂક થાય તો ઘણું બધું થઈ છે, કારણ કે પાકિસ્તાન આડીનો જિલ્લો